લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના પ્રારંભ નિમિત્તે થાનગઢ શહેરમાં વિજયાદશમીનો ઉત્સવ અભૂતપૂર્વ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો. આ વર્ષની વિજયાદશમી સંઘના 100 વર્ષના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી બની છે, જેના ભાગરૂપે આખા શહેરમાં રાષ્ટ્રભક્તિ અને સેવા ભાવનાનો માહોલ છવાયો હતો. ઐતિહાસિક શોભાયાત્રા, શક્તિનું પ્રદર્શન, ઉત્સવની શરૂઆત ભવ્ય પથ સંચાલનથી થઈ અને જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ સંપૂર્ણ ગણવેશમાં ભાગ લીધો હતો. શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલ આ પંથ સંચાલનમાં સ્વયંસેવકોનું અનુશાસન અને કદમતાલ જોવા લાયક હતા. ઠેર ઠેર લોકોએ પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. સ્વયંસેવકોના હાથમાં રહેલા ધ્વજ અને બેન્ડની સુરાવલીઓએ વાતાવરણમાં અને એક નવો ઉત્સાહ ભર્યો હતો. થાનગઢના ઇતિહાસમાં આ સૌથી મોટા અને પ્રભાવશાળી પથ સંચલન પૈકીનું એક રહ્યું. મુખ્ય કાર્યક્રમ અને બૌદ્ધિક પથ સંચલન બાદ થાનગઢ શહેરની શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત શાસ્ત્ર પૂજનથી થઈ, જે વિજયાદશમીના પર્વનું મહત્વ દર્શાવે છે. આ પ્રસંગે સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના ગૌસેવા ગતિવિધિ સંયોજક શ્રી મેઘજીભાઈ હિરાણી દ્વારા બૌદ્ધિક આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી કાળુભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સંઘના 100 વર્ષના પ્રવાસ, રાષ્ટ્ર નિર્માણ, સ્વયંસેવકોના યોગદાન અને સમાજ સેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ શતાબ્દી વર્ષ માત્ર ઉજવણીનું નહીં, પણ આગામી 100 વર્ષ માટે રાષ્ટ્ર સેવા અને ચારિત્ર્ય નિર્માણના સંકલ્પને મજબૂત કરવાનું વર્ષ છે. યુવાનોએ સંગઠિત થઈને રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવા માટે કટિબદ્ધ થવું પડશે. સમાજમાંથી ઉમટેલા ઉત્સાહ આ કાર્યક્રમમાં માત્ર સ્વયંસેવકો જ નહીં, પરંતુ શહેરીજનો, વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શતાબ્દી વર્ષના પ્રારંભના આ ભવ્ય ઉત્સવને થાનગઢના નાગરિકોમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે આદર વધુ દ્રઢ કર્યો. સંકલ્પ સાથે સમાપન પ્રાર્થના સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. સમગ્ર ઉત્સવ થાનગઢના નાગરિકો માટે એક પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો હતો, જેણે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો. સંઘે આ શતાબ્દી વર્ષ દ્વારા સમાજની સર્જન શક્તિને સાથે રાષ્ટ્રાય સ્વાહા ઇદમ નમઃના ભાવ સાથે આગળ વધવાનો સંકલ્પ લીધો હતો. જયેશભાઈ મોરી, થાનગઢ. ભારત માતા કી જય. આજરોજ થાનગઢ મંડળ દ્વારા થાનગઢ શહેરમાં RSS દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થાનગઢના સર્વે સમાજના લોકો જોડાણા અને મુખ્ય માર્ગેથી સરસ્વતી શિશુ મંદિરેથી ચાલુ કરીને થાનના મુખ્ય માર્ગમાં જઈ અને ત્યાં લોકોનો બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો અને લોકોએ સ્વાગત માટે પુષ્પાથી વરસાદ કર્યો. તે બદલ થાનગઢ શહેરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂરા થતાં વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આજે વિજયાદશમી ઉત્સવ અને પથ સંચલનનું આયોજન થયું, જેમાં હું થાનગઢ તાલુકા કાર્યવાહ તરીકે તથા અમારી સાથે બીજા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વિદ્યા ભારતી, લઘુદ્યોગ ભારતીના કાર્યકર્તાઓ જોડાયા. આ પથ સંચલનની અંદર 80 લોકોની આજુબાજુ સ્વયંસેવકો ઘોષ સાથે પૂર્ણ ગણેશમાં થાનગઢના રાજમાર્ગ પર નીકળ્યા. ત્યારબાદ પરત આવી વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ થયો, જેમાં મુખ્ય વક્તા તરીકે કચ્છથી મેઘજીભાઈ હિરાણી તથા મુખ્ય અતિથિ તરીકે થાનગઢના અગ્રણી ઉદ્યોગપતિ, લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ તથા પટેલ સમાજના પ્રમુખ શ્રી કાળુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. આ સાથે થાનગઢના અનેક લોકો, ભાઈઓ, માતાઓ, બહેનો અને સ્વયંસેવકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા, જેમને કિંમતી સમય આપ્યો તે બદલ બધાનો ખૂબ આભાર. આવનારા સમયની અંદર આપણું આ કાર્ય અનેક ગતિઓથી આગળ વધે તેવી શુભેચ્છાઓ સાથે આભાર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થાનગઢ, ઘનશ્યામભાઈ કણજરિયા, સાયલા વિસ્તારના થાનગઢ તાલુકાના આજના વિજયાદશમીના શતાબ્દી ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 75 જેટલા પૂર્ણ ગણવેશ સાથેના સ્વયંસેવકોનું સંચાલન આજે થાનગઢ શહેરમાં કાઢવામાં આવ્યું. કાર્યક્રમમાં અતિથિ તરીકે 101 જેટલા ભાઈઓ અને 25 જેટલા બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતા હોવાથી આ એક વિશેષ કાર્યક્રમ હતો. સંઘના સ્વયંસેવકો વિવિધ 5 પ્રકારના પ્રકલ્પો લઈને સમાજમાં જાય છે અને રાષ્ટ્રના ઉત્થાન માટે કામ કરે છે. સંઘનું સંગઠન મજબૂત બને, ઘર ઘર સુધી સંઘ પહોંચે, દરેક ઘરમાંથી કોઈના કોઈ એક વ્યક્તિ સંઘની શાખામાં આવે અને 1 કલાક સંઘના આ શાખાના કાર્યક્રમમાં જોડાય અને રાષ્ટ્ર માટે પોતાના જીવનનું મહત્ત્વનું યોગદાન આપે એ માટે સંઘ કાર્યરત છે. સંઘને 100 વર્ષ થતા હોવાથી આ પથસંચલનમાં ભાગ લેવો એ એક દરેક સ્વયંસેવક માટે ગૌરવની વાત હોય છે. એટલા માટે આજે સમગ્ર રાષ્ટ્રમાં નાનાથી માંડી અને વયોવૃદ્ધ સુધીના સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક પથસંચલનમાં ભાગ લઈ રહ્યા છે. એટલે એ નિમિત્તે આજે પણ સાયલા વિભાગના થાનગઢ તાલુકાના આજના વિજયાદશમીના આ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. અસ્તુ.